નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સાહેબપુરા બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં વિવિધ 100 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં નોકરી કરી અને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. તો ચાલો સાહેબપુરા બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ઓફિશિયલી જાહેરાતની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. સાહેબ બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ અહીં જસ્મીન કોમ્પ્લેક્સ જિલ્લા પંચાયતની બાજુમાં કાટવાડ હિંમતનગર આ સહકારી મંડળી છે. અહીં મિત્રો વિવિધ 9 કેડરની અંદર ભરતી થવાની છે. ક્રમ નંબર 1ની અંદર જગ્યાનો કોડ નંબર છે SSL003. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA, BCom, BSc કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. જગ્યાની સંખ્યા 75 છે. આ જગ્યાનું નામ છે RSM એટલે કે રૂરલ સેલ્સ મેનેજર. આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 38 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે SSL002. કોડ આ જગ્યાનો છે. આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MA, MCom, MSc કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 15 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે TSM ટાઉન સેલ્સ મેનેજર. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 22 થી 36 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 3ની અંદર જગ્યાનો કોડ નંબર છે SSL001. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત MBA, BBA કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે ZSM ઝોનલ સેલ્સ મેનેજર. આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો 26 થી 36 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. ક્રમ નંબર 4ની અંદર જગ્યાનો કોડ છે OOF001. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો HSC ઇંગ્લિશ સાથે પાસ કરેલું હોવું જોઈએ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે રિસેપ્શનિસ્ટ ડેસ્ક. આ જગ્યા માટેની વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 5નો કોડ છે MRK001. આના માટેની શૈક્ષણિક લાયકાત છે SSC પાસ. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યાનું નામ છે ટેલિકોલર. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારો 18 થી 28 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 6નો કોડ છે ACT001. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BCom, MCom કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 1 જગ્યા પર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે ક્લાર્ક. આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 36 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 7નો કોડ છે ACT002. MCom, BCom કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 1 જગ્યા પર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે કેશિયર. આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 36 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 8નો કોડ છે OOF002. આ જગ્યાની શૈક્ષણિક લાયકાત છે SSC પાસ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે પ્યુન. અહીં અરજી કરવા માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 9નો કોડ છે GEN001. આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA કરેલા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યાનું નામ છે મદદનીશ. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 36 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મિત્રો, આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે રસ ધરાવતા અરજદારોએ અમારી ઓફિસ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી અરજી ફોર્મ મેળવીને પૂર્ણ વિગત ભરીને શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો સાથે તારીખ 30/4/2026 સુધીમાં ઓફિસના સરનામે મોકલી આપવાની રહેશે. ઉંમર 31/3/2026ના રોજ ગણતરી કરવામાં આવશે. રૂપિયાની જવાબદારી હોવાથી જવાબદારી મુજબ FD કરવાની રહેશે. નિવૃત્ત થયા પછી મંડળીના ધારાધોરણ મુજબ કર્મચારીઓને પેન્શન સ્વરૂપે આજીવન કમિશન આપવામાં આવશે. મેરિટ મુજબની ભરતી ફરજિયાત રહેશે. અનુભવીની પ્રથમ પસંદગી રહેશે. જે તે અરજદારને પોતાના તાલુકાનો લાભ મળશે તેવા અમારા પ્રયત્નો રહેશે. મંડળીના સભાસદ બનવું ફરજિયાત છે.
છે. અરજી ફોર્મ મેળવવા માટે ઉપર જણાવેલા મોબાઈલ નંબર ઉપર અરજી ફોર્મ લખીને વોટ્સઅપ કરવાનું રહેશે. રજિસ્ટર ઓફિસ મું સાહેબપુરા, તાલુકે ઈડર, જિલ્લે સાબરકાંઠા આ સંસ્થાનું સરનામું છે. તો મિત્રો, અહીં તમારે અરજી કરવા માટે અહીં આપવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપમાં ફોર્મ એવું લખી અને મેસેજ મોકલવાનો રહેશે. તો અહીં મોબાઈલ નંબર તમને આપવામાં આવ્યો છે. આ મોબાઈલ નંબર ઉપર જ તમારે અરજી ફોર્મ મેળવી અને આપેલી તારીખ સુધીમાં સંસ્થાના સરનામે મોકલી આપવાનું રહેશે. જો તમે સહકારી ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ હતી ધી સાહેબપુરા બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડમાં વિવિધ કેડરોમાં ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ નોકરીની જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.